હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 17માં વંશાવળી પૃથ્થકરણ એનો ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે વંશાવળી પૃથ્થકરણ એટલે શું એનું માનવ વસ્તીની અંદર ખાસ કરીને મહત્ત્વ શું છે, વંશાવળી પૃથ્થકરણ કરવા માટેનો હેતુ શું છે, અને પછી વંશાવળી પૃથ્થકરણ ઉપરથી અમુક રોગોના આપણે ઉદાહરણ સમજવાના છે. તો વંશાવળી પૃથ્થકરણ એટલે શું? પહેલાં તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે મનુષ્યની અંદર પેઢી દર પેઢી, એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી લક્ષણોનું વહન જે જનીનો દ્વારા થાય છે. તો તમે જાણો છો કે દરેક રંગસૂત્ર ઉપર ચોક્કસ ક્રમમાં જનીનો આવેલા છે. XYZ કોઈ પણ રંગસૂત્ર છે, એ રંગસૂત્ર ઉપર ચોક્કસ સંખ્યામાં અને ચોક્કસ ક્રમમાં જનીનો આવેલા છે. તો જનીનોની સંખ્યા ચોક્કસ હોવી જોઈએ અને જનીનોનો ક્રમે ચોક્કસ હોવો જોઈએ. એક જનીન મોટાભાગે એક લક્ષણનું નિયમન કરે છે. તો જેમાં શરીરના સામાન્ય લક્ષણો, ઊંચાઈ છે, ચામડીનો રંગ છે, આંખની કીકીનો રંગ છે, બ્લડ ગ્રુપ છે, એ માતા પિતામાંથી સંતતિની અંદર આનુવંશિક રીતે વહન પામે છે. તો આપણને ખબર છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન રંગસૂત્ર ઉપર જે ડીએનએનો અણુ છે અને એ ડીએનએના અણુમાં જે જનીનો છે, તો અલગ અલગ જનીનો જે અલગ અલગ લક્ષણોનું નિયમન કરે છે. મોટાભાગે એક લક્ષણનું નિયમન અથવા ચોક્કસ એક લક્ષણનું નિયમન ચોક્કસ એક જનીન કરે છે. તો આવા જનીનો લિંગી પ્રજનનની ક્રિયામાં પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે, જે બાબતને આપણે આનુવંશિકતા કહીએ છીએ. દાખલા તરીકે બી નામનું જનીન છે, જનીન બી, તો એ કોઈ પણ એક ચોક્કસ લક્ષણનું નિયમન કરે છે. હવે બી નામના જનીનમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ સર્જાય, અત્યારે આપણે જે કેપિટલ બી બતાવ્યું છે, એ જનીન ચોક્કસ એક લક્ષણનું નિયમન કરે છે. એ જનીનની અંદર હવે જો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે બદલાઈ જાય, જનીનના બંધારણમાં, ડીએનએના બંધારણમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે, તો એને આપણે વિકૃતિ કહીએ છીએ. દાખલા તરીકે સામાન્ય જનીનનું રૂપાંતરણ વિકૃત જનીનમાં થઈ ગયું, જેને આપણે સ્મોલ બીથી બતાવીએ છીએ. તો આપણે લીધેલા રંગસૂત્રમાં બીજા ક્રમનું જનીન કેપિટલ બી હોવું જોઈએ, એ સામાન્ય જનીન છે. જો સામાન્ય જનીન હોય તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન, સામાન્ય લક્ષણનું વહન થશે. પણ બી જનીનમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ આવે અને સ્મોલ બીમાં ફેરવાઈ જાય, તો સ્મોલ બી જનીન પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક રીતે વહન પામે, પણ એ સામાન્ય લક્ષણ ઉત્પન્ન ન કરી શકે, વિકૃત લક્ષણ ઉત્પન્ન કરશે. અને જે બાબતને આપણે વિકૃતિ કહીએ છીએ, તો એ બાબતને તમે આનુવંશિક વિકાર કહીશો. તો આનુવંશિક વિકાર એટલે આનુવંશિક વિકૃતિ. જેમ સામાન્ય લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જનીન દ્વારા આનુવંશિક રીતે વહન પામે છે, એમ જનીનમાં વિકૃતિ આવવાથી વિકૃત જનીન દ્વારા જે વિકાર ઉત્પન્ન થવાનો છે, વિકૃતિ ઉત્પન્ન થવાની છે, એ પણ આનુવંશિક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે. તો મનુષ્યના ઘણા કુટુંબોની અંદર આપણે જોયું હશે કે અમુક કુટુંબમાં એવું હોય કે ચોક્કસ લક્ષણ ઘણી બધી પેઢીઓથી ચાલ્યું આવતું હોય, એ અસામાન્ય લક્ષણ, એ અસામાન્ય પ્રકારનો રોગ અથવા એવી વિકૃતિ પેઢી દર પેઢી કન્ટિન્યુ ચાલ્યું આવતી હોય, તો એ બાબતની નોંધ લેવાની ક્રિયા, જેને આપણે વંશાવળી પૃથ્થકરણ કહીએ છીએ. મેન્ડલે જેમ વટાણાની અંદર સંકરણના પ્રયોગો કરી પિતૃપેઢીમાંથી F1 પેઢી, એમાંથી F2 પેઢી, એમાં લક્ષણોનું વહન કેવી રીતથી થાય છે, કેટલા પ્રમાણમાં લક્ષણો દેખાય છે, તો એવા સંકરણના પ્રયોગો કરી અને વટાણાના છોડ અથવા અન્ય જાતિની અંદર એ પ્રકારના આપણે પ્રયોગો કરી શકીએ. પણ મનુષ્યની જાતિમાં
મનુષ્યના કુટુંબની અંદર આવા આપણે સંકરણના પ્રયોગો કરી શકતા નથી. તો મનુષ્યના કોઈ કુટુંબમાં વર્ષોથી ચાલ્યો આવતો કોઈ પણ આનુવંશિક રોગ, વર્ષોથી ચાલી આવતી આનુવંશિક આ પ્રકારનો વિકાર અથવા વર્ષોથી ચાલી આવતી જે જનીનિક વિકૃતિ છે એ આપણે સમજવું હોય તો વંશાવળી પૃથ્થકરણ દ્વારા આપણે સમજી શકીએ. તો આખું એનું વંશવૃક્ષ ઘણી બધી પેઢીઓથી એ કુટુંબની અંદર એ લક્ષણ કેવી રીતથી વહન પામે છે એની આપણે નોંધ લેવી પડે. તો કોઈ કુટુંબમાં કોઈ એક ચોક્કસ લક્ષણ કે જે ઘણી બધી પેઢીઓથી આનુવંશિક રીતે વહન પામે છે, તો કોઈ કુટુંબની અંદર કોઈ ચોક્કસ લક્ષણની નોંધ લેવાની ક્રિયા અને પછી પેઢી દર પેઢી એ લક્ષણ કેટલી સંતતિમાં દેખાય છે, કેટલી સંતતિમાં દેખાતું નથી, એવું આખું વંશવૃક્ષ બનાવવાની ક્રિયા. તો જે બાબતને આપણે વંશાવળી પૃથ્થકરણ કહીએ છીએ. તો વંશવર પરંપરાગત જે સંતતિઓ જન્મ લે છે એનું પૃથ્થકરણ કરવાની ક્રિયા. કે માતા પિતાને 3 સંતતિ છે, 3માંથી એકને રોગ થયો, 2ને રોગ ન થયો, એ 3ને પાછી બીજી 2 સંતતિ છે, તો એમાંથી કેટલી સંતતિમાં રોગ આવ્યો, પાછો ન આવ્યો, એ આખો જે આપણે ડેટા તૈયાર કરીએ છીએ, કોઈ એક લક્ષણની સંપૂર્ણ માહિતી લઈએ છીએ અને પછી એને ચાર્ટ સ્વરૂપે દર્શાવવાની ક્રિયા. તો એને આપણે વંશાવળી પૃથ્થકરણ કહીએ છીએ. તો એ વંશાવળી પૃથ્થકરણની અંદર વપરાતી અમુક સંજ્ઞાઓ ચોક્કસ છે. તો એ સંજ્ઞાઓ પહેલાં આપણે સમજીએ. વંશાવળી પૃથ્થકરણની અંદર પેઢી દર પેઢી લક્ષણોનું વહન જ્યારે થતું હોય ત્યારે આપણે જે સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ, તો એ સંજ્ઞાઓને થોડી આપણે સમજીએ. એકદમ સહેલી સંજ્ઞાઓ છે. દાખલા તરીકે આપણે રાઉન્ડ બતાવીએ તો એ માદા માટેની નિશાની છે. આપણે મનુષ્યની વાત કરતા હોય તો એ સ્ત્રી માટેની નિશાની છે. ચોરસ બતાવીએ તો એ નર અથવા પુરુષ માટેની નિશાની છે. પણ આપણે ચોરસને ઊભું બતાવીએ આ રીતથી તો એ જાતિનો આપણે ઉલ્લેખ કરતા નથી. તો ચોક્કસ જાતિ નહીં. દાખલા તરીકે માતા પિતાએ જન્મ લીધેલી 5 સંતતિ છે, તો 5માંથી કેટલા સ્ત્રી છે ને કેટલા પુરુષ એ આપણે દર્શાવવું જ ન હોય તો 5 સંતતિને સીધી આ નિશાની દ્વારા દર્શાવી શકીએ. તો જેમાં આપણે જાતિનો ઉલ્લેખ ન કર્યો, એટલે રાઉન્ડ બતાવ્યું હોય તો સ્ત્રી અથવા માદાની નિશાની છે, ચોરસ બતાવ્યું હોય તો નર અથવા પુરુષની નિશાની છે, જાતિનો આપણે ઉલ્લેખ ન કરવો હોય તો આ પ્રકારની નિશાની બતાવી શકો. તો અત્યારે જે આપણે નિશાનીઓ બતાવી છે એ ખાલી નિશાનીઓ બતાવી છે. તો આ બધા સામાન્ય સ્ત્રી છે, સામાન્ય સ્ત્રી છે, સામાન્ય પુરુષ છે અને સામાન્ય જાતિનો ઉલ્લેખ ન કરેલો એવી સંતતિ છે. પણ આ જ નિશાનીઓની અંદર દાખલા તરીકે આપણે રાઉન્ડ કરી અને આખો ભાગ ઘાટો બતાવીએ. આવું ન બતાવવું હોય તો લીટી લીટી બતાવી શકો, આખો ભાગ ભરેલો હોય તો આ રોગિષ્ઠ પુરુષ છે, સોરી આપણે રોગિષ્ઠ સ્ત્રી છે. સામાન્ય સ્ત્રી હોય તો સર્કલ અને સર્કલ ખાલી છે. જો સર્કલ કરી અને એને ઘાટું બતાવો, આખું ભરેલું બતાવો તો એ રોગિષ્ઠ સ્ત્રી છે. એમાં ચોરસ કરી અને આખું ચોરસ રંગીન બતાવો અથવા આખું ચોરસ એમાં લીટી લીટીવાળો ભાગ બતાવો તો એ રોગિષ્ઠ પુરુષ છે. એવી જ રીતથી આપણે જાતિનો ઉલ્લેખ ન કર્યો હોય તો એની સંજ્ઞા બતાવી અને આખો ભાગ ભરેલો બતાવો, એટલે જો આ બધા ભાગો બંધ બતાવો, રંગીન બતાવો તો એ રોગિષ્ઠ વ્યક્તિની નિશાની છે. સામાન્ય સ્ત્રી છે, સામાન્ય પુરુષ છે અને સામાન્ય જાતિનો ઉલ્લેખ ન કરેલો હોય એવી વ્યક્તિ છે. રોગિષ્ઠ સ્ત્રી છે, રોગિષ્ઠ પુરુષ છે અને જાતિનો ઉલ્લેખ ન કરેલો હોય એવી રોગિષ્ઠ વ્યક્તિ છે. બીજું જ્યારે વંશાવળી પૃથ્થકરણમાં ચાર્ટ દર્શાવતા હોય તો જો આપણે રાઉન્ડ અને ચોરસની વચ્ચે લીટી બતાવીએ તો એ લગ્ન ગ્રંથિનું જોડાણ છે. સ્ત્રી છે પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલી છે. ત્યારબાદ એમાં જ્યારે ઊભી લીટી દર્શાવવામાં
સ્ત્રી અને પુરુષ વચ્ચે આડી લીટી બતાવો તો એ લગ્ન ગ્રંથિનું જોડાણ છે. પછી લગ્ન થયા પછી જે સંતતિને જન્મ આપે છે એમાં ઊભી લીટી કરી અને આડી લીટીમાં એની સંતતિ દર્શાવવામાં આવે છે. તો આ પિતૃઓ છે, માતા અને પિતા, અને એને લીધેલી જન્મ લીધેલી સંતતિ. દાખલા તરીકે પહેલી સ્ત્રી છે, બીજી સ્ત્રી છે પણ રોગિષ્ઠ સ્ત્રી છે, ત્રીજો પુત્ર છે, સામાન્ય પુત્ર છે, ચોથોય પુત્ર છે પણ રોગિષ્ઠ પુત્ર છે, પાંચમોય પુત્ર છે અને સામાન્ય પુત્ર છે. તો માતા પિતાની 5 સંતતિ જે આપણે ડાબેથી જમણી બાજુ ક્રમશઃ બતાવીએ છીએ. તો 5 સંતતિમાંથી એક પુત્રી અને એક પુત્ર એ રોગિષ્ઠ છે, 2 પુત્ર અને 1 પુત્રી સામાન્ય છે. વંશાવળી પૃથ્થકરણમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. બીજું, રાઉન્ડ કરી અને ચોરસ અને એની વચ્ચે જો 2 લીટી દર્શાવેલી હોય, એક જ લીટી દર્શાવેલી હોય તો એ સામાન્ય લગ્ન ગ્રંથિનું જોડાણ છે. પણ બ્લડ રિલેશનમાં હોય, અમુક પેઢી પહેલાંના એના માતા પિતા સરખા હોય. ઘણી વખત આપણે જોયું છે કે અમુક કુટુંબની અંદર ફઈ મામાના એવી રીતે બેનભાઈના એના લગ્ન થતા હોય છે. એટલે બ્લડ રિલેશનમાં હોય અને એની વચ્ચે જો લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય તો એની વચ્ચે આપણે 2 લીટીથી ભાગ છે દર્શાવીએ છીએ. પછી આપણે આવું દર્શાવીએ, દાખલા તરીકે, અને સીધી આપણે સંખ્યા 5 બતાવી હતી. દાખલા તરીકે આ 5 વ્યક્તિ આપણે ન બતાવ્યું હોય તો 5 વ્યક્તિમાં જાતિનો ઉલ્લેખ ન કરવો હોય કે કેટલી પુત્રી છે ને કેટલા પુત્ર, તો બધાય વચ્ચે સંજ્ઞા મૂકી અને સીધી સંખ્યા 5 મૂકી દેવાની. તો જાતિનો ઉલ્લેખ નહીં, એવી 5 સંતતિ. બીજું દાખલા તરીકે આપણે આવું દર્શાવીએ કે સ્ત્રી છે પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે અને એની જન્મ લેતી સંતતિ પુત્ર છે અને એ પુત્ર રોગિષ્ઠ છે. તો પિતૃમાંથી જન્મ લેતો રોગિષ્ઠ પુત્ર, આ એના માટેની સંજ્ઞા છે. તો આવી અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ જ્યારે વંશાવળી પૃથ્થકરણની અંદર કોઈ જે આનુવંશિક વિકાર છે, આનુવંશિક રોગ છે, એ પેઢી દર પેઢી કેવી રીતથી વહન પામે છે, વંશવૃક્ષની અંદર વંશાવળી પૃથ્થકરણમાં આપણે જ્યારે દર્શાવીએ છીએ ત્યારે આ પ્રકારની સંજ્ઞાઓ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે દરેક રંગસૂત્ર ઉપર ડીએનએનો અણુ છે અને એ ડીએનએના અણુમાં 1 કરતાં વધારે જનીનો છે. તો આપણને ખબર છે રંગસૂત્રની રચના યોગ્ય હોવી જોઈએ. રંગસૂત્ર ઉપર આવેલા જનીનો ચોક્કસ સંખ્યામાં હોવા જોઈએ અને એ જનીનો ચોક્કસ ક્રમમાં હોવા જોઈએ અને એ જનીનોની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમે યોગ્ય હોવા જોઈએ. તો જો જનીનમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ન હોય તો આપણને ખબર છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન રંગસૂત્ર ઉપર જે ડીએનએનો અણુ છે એ ડીએનએના અણુમાં જે જનીન છે એ જનીનો પેઢી દર પેઢી આગળની પેઢીમાં વહન પામે છે અને એ પ્રમાણે સામાન્ય લક્ષણોનું મોટા ભાગે વહન કરે છે. જો એ જનીનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું હોય તો એ સામાન્ય જનીન હોય તો પેઢી દર પેઢી સામાન્ય લક્ષણ ઉત્પન્ન થાય તો રોગના ચિહ્નો જોવા ન મળે. પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં વહન પામતા જનીનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવી ગયું હોય, એમાં ન્યુક્લિયોટાઇડના ક્રમ ચેન્જ થઈ ગયા હોય, જનીન વિકૃત બની ગયું હોય અને એવું જનીન જો હવે પેઢી દર પેઢી વહન પામે તો એ આનુવંશિક વિકારનું વહન પેઢી દર પેઢી થાય છે. તો આગળની પેઢીમાં રોગિષ્ઠ સંતતિઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ છે. તો જનીનની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે, રંગસૂત્રમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે તો એવી અનિયમિતતાઓ પેઢી દર પેઢી આનુવંશિક રીતે વહન પામે છે અને આગળની પેઢીમાં એવી રોગિષ્ઠ સંતતિઓ છે એ ઉત્પન્ન થવાની શક્યતા હોય છે. તો હવે એ સમજવા માટે વંશાવળી પૃથ્થકરણ સૌથી પહેલાં આપણે સમજશું મેન્ડેલિયન અનિયમિતતાઓ. તો સૌથી પહેલાં તો જનીનિક જે વિકૃતિ છે એ 2 પ્રકારની છે, એ આપણે થોડું સમજીએ.
અથવા એને આપણે જનીનિક અનિયમિતતા હોય કહી શકીએ. તો જનીનિક અનિયમિતતા, જનીન વિકૃતિ એ ખરેખર બે પ્રકારની છે. એક આવશે મેન્ડેલિયન અનિયમિતતાઓ, અને બીજું આવશે રંગસૂત્રીય અનિયમિતતાઓ. તો રંગસૂત્રીય અનિયમિતતા એ તો તમને ખબર છે, દરેક જાતિના સજીવમાં રંગસૂત્રોની સંખ્યા ચોક્કસ હોય, એ સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ જાય, રંગસૂત્રની રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ જાય તો એ અનિયમિતતાને આપણે રંગસૂત્રીય અનિયમિતતા કહીએ છીએ. તો આપણે આ સમજવાનું નથી, વંશાવળી પૃથ્થકરણની અંદર આપણે રંગસૂત્રીય અનિયમિતતાનો ઉપયોગ નથી કરતા, પણ આપણે મેન્ડેલિયન અનિયમિતતાનો ઉપયોગ કરીએ છીએ. તો સજીવમાં જનીન તો હાજર છે, પણ એ જનીનની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમ ચેન્જ થઈ ગયા હોય, જનીનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું હોય, તો જનીનની અંદર જ્યારે ન્યુક્લિયોટાઇડના ક્રમ બદલાઈ જાય, સામાન્ય જનીનનું રૂપાંતરણ વિકૃત જનીનમાં થઈ જાય, અને એ જનીન જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કન્ટિન્યુ વહન પામતું હોય, તો એના લીધે જે રોગ ઉત્પન્ન થાય એ રોગને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ કહીએ છીએ. તો એવું નામ એટલા માટે આપ્યું છે કે મેન્ડલે જે સંકરણના પ્રયોગો કરેલા છે, એક સંકરણ અને દ્વિસંકરણ, એમાં પિતૃ પેઢીમાંથી લક્ષણો F1 પેઢીમાં, F1 પેઢીમાંથી લક્ષણો F2 પેઢી, એમાંથી F3 પેઢી. તો મેન્ડલના જે નિયમો છે, મેન્ડલે જે 3 નિયમો આપ્યા છે, એ નિયમ પ્રમાણે જેમ લક્ષણો વહન પામે છે એ જ પ્રમાણે આ વિકૃત જનીન એક પેઢીમાંથી બીજી, બીજી પેઢીમાંથી ત્રીજી, એ નિયમ પ્રમાણે વહન પામે છે. તો એવા બધા રોગો, એવી બધી જે અનિયમિતતાઓ છે કે જે જનીન વિકૃતિના કારણે સર્જાયેલી છે, અને એ જનીનો મેન્ડલના આનુવંશિકતાના નિયમ પ્રમાણે પેઢી દર પેઢી વહન પામે છે. તો એ અનિયમિતતાનું નામ આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ કહીએ છીએ. તો આપણે રંગસૂત્રીય અનિયમિતતા લેવાની જ નથી, વંશાવળી પૃથ્થકરણ માટે મેન્ડેલિયન અનિયમિતતાઓ સમજવાની છે. તો હજી એક વખત, કોઈ જનીનની અંદર વિકૃતિ સર્જાય, કોઈ જનીનમાં ન્યુક્લિયોટાઇડના ક્રમ ચેન્જ થઈ જાય, સામાન્ય જનીનનું રૂપાંતરણ વિકૃત જનીનમાં થઈ જાય, અને પછી જનીન મેન્ડલના આનુવંશિકતાના નિયમ પ્રમાણે આગળની પેઢીમાં વહન પામતું હોય અને સંતતિમાં રોગો ઉત્પન્ન થતા હોય એ પ્રમાણે, તો એવી અનિયમિતતાઓને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ કહીએ છીએ. તો એના ઘણા બધા ઉદાહરણ છે. મેન્ડેલિયન અનિયમિતતાઓની અંદર હિમોફિલિયા છે, રંગ અંધતા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, આગળ આપણે લીધું ફિનાઇલ કિટોન્યુરિયા છે, સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે. તો આ બધી અનિયમિતતાઓ, આ બધા રોગો એ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. બીજી અગત્યની વસ્તુ, જે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે, જે જનીન વિકૃત બન્યું છે, એ જનીન બરાબર સમજવાનું છે. એના માટે આપણે 4 શબ્દ સમજીએ છીએ. મેન્ડેલિયન અનિયમિતતા એ પ્રભાવી હોઈ શકે અને પ્રચ્છન્નય હોઈ શકે. બીજું, લિંગ સંકલિત હોઈ શકે. અને દૈહિક સંકલિત હોઈ શકે. મેન્ડેલિયન અનિયમિતતા હમણાં આપણે કીધું એમ, દાખલા તરીકે કોઈ રંગસૂત્ર ઉપર આ રંગસૂત્રની એક જોડી છે, આ પહેલો વ્યક્તિ છે, આ બીજો વ્યક્તિ છે. આપણે મનુષ્યની વસ્તીમાંથી 3 વ્યક્તિ લઈશું દાખલા તરીકે, અને ત્રણેય વ્યક્તિની એક જ સરખા ક્રમની રંગસૂત્રની જોડી લઈશું. દાખલા તરીકે 15મા ક્રમની રંગસૂત્રની જોડી. તો આપણને ખબર છે એક જ જાતિના સજીવના એક જ સરખા રંગસૂત્ર ઉપર એક જ સરખા લક્ષણ માટેના જનીન હોય. પહેલા વ્યક્તિના 15મા ક્રમના રંગસૂત્ર ઉપર દાખલા તરીકે ઊંચાઈ માટેનું જનીન હોય તો બધાયમાં 15મા ક્રમના રંગસૂત્ર ઉપર
આ ઊંચાઈ માટેનું જનીન હોય જ. આ બરાબર સમજવાનું છે. હવે દાખલા તરીકે પેલી વ્યક્તિ, એની પાસે જોડીના 2 જનીન પ્રભાવી છે, બીજી વ્યક્તિ પાસે એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન છે, અને ત્રીજી વ્યક્તિ માટે 2 જનીન પ્રચ્છન્ન છે. હવે દાખલા તરીકે વિકૃતિ પ્રભાવી જનીનમાં સર્જાયેલી છે. બરાબર સમજવાનું છે. પ્રભાવી જનીન પોતાનું લક્ષણ છે પ્રદર્શિત કરે છે. એટલે જો વિકૃતિ પ્રભાવી જનીનમાં હાજર હોય તો વિકૃતિ જ પ્રભાવી જનીનમાં છે, તો આ 2 વ્યક્તિઓ રોગેશ થશે અને આ વ્યક્તિ સામાન્ય હશે. પણ જો વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં સર્જાયેલી હોય તો આ વ્યક્તિ સામાન્ય હશે, આ વ્યક્તિ રોગેશ થશે અને આ વ્યક્તિ છે વાહક હશે. તો આ વ્યક્તિમાં રોગ ન થાય, કારણ કે એની પાસે એક પ્રભાવી જનીન હાજર છે. રોગ થવા માટે પ્રભાવી જનીન જવાબદાર હોય તો વિકૃતિ પ્રભાવી જનીનમાં સર્જાયેલી છે. રોગ થવા માટે પ્રચ્છન્ન જનીન જવાબદાર હોય તો વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં છે. તો મેન્ડેલિયન અનિયમિતતા છે જે વિકૃતિ જનીનમાં સર્જાયેલી છે એ પ્રભાવી જનીનમાં હોઈ શકે અને પ્રચ્છન્નમાં હોઈ શકે. પછી એ જે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન છે વિકૃત છે એ લિંગી રંગસૂત્ર ઉપર હોઈ શકે અને દૈહિક રંગસૂત્ર ઉપર હોઈ શકે. અત્યારે દાખલા તરીકે મનુષ્યમાં 15મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર આ જનીનો આવેલા છે, તો દૈહિક સંલગ્ન અને પ્રભાવી વિકૃતિ કહી શકો. જો આ પ્રભાવી જનીન આના ઉપર હોય તો લિંગ સંલગ્ન પ્રભાવી લક્ષણ કહી શકો. જો રોગ ઉત્પન્ન કરતા પ્રચ્છન્ન જનીન એ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા હોય તો લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ કહી શકો. અને રોગ ઉત્પન્ન કરતા પ્રચ્છન્ન જનીન દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા હોય તો દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ કહી શકો. તો 4 શક્યતાઓ હોય છે. આપણે આશા રાખીએ કે આ વસ્તુ તમે સમજી ગયા હશો, તો ફરીથી એક વખત રિપીટ કરું છું. મેન્ડેલિયન અનિયમિતતા એટલે કોઈ પણ જનીનની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમ ચેન્જ થઈ જાય, જનીનમાં પરિવર્તન આવી જાય, જનીન વિકૃત થઈ જાય. તો એવી વિકૃતિ પ્રભાવી જનીનમાં હોઈ શકે, તો રોગ થવા માટે જવાબદાર જનીન પ્રભાવી હોય. જો વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં આવી હોય તો રોગ થવા માટે જવાબદાર જનીન પ્રચ્છન્ન હોય. પછી પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન લિંગી રંગસૂત્રો, છેલ્લી રંગસૂત્રની જોડી XX અથવા XY એના ઉપર હોઈ શકે, અથવા આ જનીન પ્રથમ 22 જોડમાંથી કોઈ પણ જોડ ઉપર હોઈ શકે, દૈહિક સંકલિત હોઈ શકે. આપણને ખબર છે મનુષ્યની અંદર રંગસૂત્રના પ્રકાર 2 છે, લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્ર. તો જનીન કયા રંગસૂત્ર ઉપર આવેલું છે એના ઉપરથી અનિયમિતતાનું નામ આપે છે. લિંગ સંકલિત પ્રભાવી લક્ષણે હોઈ શકે અને દૈહિક સંકલિત પ્રભાવી લક્ષણે હોઈ શકે. એમ લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણે હોઈ શકે અને લિંગ સંકલિત પ્રભાવી લક્ષણે હોઈ શકે. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારે 2 ચાર્ટ આપેલા છે. એક દૈહિક પ્રભાવીનો છે અને એક દૈહિક પ્રચ્છન્નનો છે. તો એ ચાર્ટ તમારે જોવાનો છે. દૈહિક પ્રભાવીનો જે ચાર્ટ છે તો સમજવાનું કે રોગ થવા માટે પ્રભાવી જનીન જવાબદાર છે અને એ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. દૈહિક પ્રચ્છન્નનો જે ચાર્ટ છે તો તમારે સમજવાનું રોગ થવા માટે વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં આવી છે અને એ જનીનો દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. તો 2 ચાર્ટ સમજ માટે તમારે જોવાના છે. તો હવે મેન્ડેલિયન અનિયમિતતાની અંદર 2 પ્રકારની અનિયમિતતા, એક હિમોફિલિયા અને બીજું રંગ અંધતા, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે હિમોફિલિયા રોગ એ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. આપણે રોગની થોડીક હિસ્ટ્રી લખીએ છીએ. તો સૌથી પહેલાં તો હિમોફિલિયા રોગ થવા માટેનું કારણ AHG નામનું પ્રોટીન છે. આખું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન.
તો એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ એક પ્રકારનું એકલું પ્રોટીન છે, એકદમ ટૂંકી શૃંખલાવાળું પ્રોટીન છે. તો હવે જે વ્યક્તિના રુધિરની અંદર બરોબર સમજવાનું છે, આ રુધિર વાહિની બતાવીએ છીએ. જો વ્યક્તિના રુધિરમાં AHG નામનું પ્રોટીન હાજર હોય અને જો કોઈ વ્યક્તિને ઈજા થાય, તો જ્યારે વ્યક્તિને ઈજા થાય છે ત્યારે જે રુધિર જામી જવાની ક્રિયા થતી હોય ઈજા થયા પછી, તો એના માટે AHG પ્રોટીન, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, એ પ્રોટીન જરૂરી છે. તો AHG નામનું પ્રોટીન બનવા માટે બરોબર સમજવાનું છે, H નામનું પ્રભાવી જનીન જવાબદાર છે. અને જો કોઈ વ્યક્તિમાં AHG બની ન શકતું હોય તો એના માટે સ્મોલ h પ્રચ્છન્ન જનીન જવાબદાર છે. તો કોઈ વ્યક્તિ પાસે ઓછામાં ઓછું એક પ્રભાવી જનીન હોય, ઓછામાં ઓછું એક, તો એ વ્યક્તિમાં AHG નામનું પ્રોટીન બને. તો એ વ્યક્તિને જ્યારે નાની મોટી ઈજા થતી હોય, તો રુધિર જામી જવાની ક્રિયા અમુક સમયમાં થતી હોય, તો એ વ્યક્તિ હિમોફિલિયા રોગથી પીડાતો નથી. તો જો કોઈ વ્યક્તિને એકદમ નાની ઈજા પણ થાય અને રક્તસ્રાવ સતત ચાલુ રહે, રુધિર જામી જવાની ક્રિયા ન થતી હોય, તો સમજવાનું એ વ્યક્તિના રુધિરની અંદર AHG નામનું પ્રોટીન બનતું નથી, ગેરહાજર છે. અને એનું કારણ એ વ્યક્તિ પાસે ઓછામાં ઓછું એક પણ કેપિટલ H નામનું પ્રભાવી જનીન નહીં હોય. બીજી અગત્યની વસ્તુ, હિમોફિલિયા રોગ થવા માટે જે પ્રચ્છન્ન જનીન જવાબદાર છે, સ્મોલ h નામ, એ અથવા પ્રભાવી જનીન, એ લિંગી રંગસૂત્રો ઉપર આવેલો છે મનુષ્યમાં. તો આપણને ખબર છે, જો સ્ત્રી હોય તો એમાં 23મી જોડીમાં 2 રંગસૂત્ર X પ્રકારના હોય, અને જો પુરુષ હોય તો 23મી જોડમાં એક X પ્રકારનું હોય ને એક Y પ્રકારનું. તો હિમોફિલિયા રોગ થવા માટેનું જે પ્રચ્છન્ન જનીન છે અથવા હિમોફિલિયા રોગ માટેના જે જનીનો છે એ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે, લિંગ સંકલિત છે. લિંગી રંગસૂત્ર ઉપર તો છે જ, પણ એમાં ખાસ કરીને X રંગસૂત્ર ઉપર છે. તો Y રંગસૂત્ર ઉપર એ જનીન છે જ. દાખલા તરીકે આ સ્ત્રી એ રોગિષ્ઠ નથી પણ વાહક છે. આ સ્ત્રીઓમાં 3 શક્યતા હોઈ શકે. આપણે 3 સ્ત્રી બતાવી. પહેલી સ્ત્રી એવી છે કે એના X રંગસૂત્ર ઉપર 2 જનીન પ્રભાવી છે. બીજી સ્ત્રીમાં એક X રંગસૂત્ર ઉપર પ્રભાવી ને એક ઉપર પ્રચ્છન્ન, અને ત્રીજી સ્ત્રીમાં 2માં પ્રચ્છન્ન. તો રોગ એક જ સ્ત્રીમાં હાજર હોય. આ સ્ત્રીને તો રોગ હોય જ નહીં, કારણ કે એમાં પ્રભાવી જનીન હાજર છે. હાજર હોય તો AHG પ્રોટીન બની શકે, તો હિમોફિલિયાના દર્દી નથી. આ બીજી સ્ત્રીની અંદર પોતાને રોગ નથી, પણ એ રોગનો વાહક બની શકે, એની સંતતિમાં રોગ આવી શકે. અને ત્રીજી સ્ત્રી છે એ રોગિષ્ઠ છે. આ રોગમાં રોગિષ્ઠ સ્ત્રી હોવાની શક્યતા એકદમ ઓછી છે. દાખલા તરીકે સ્ત્રી વાહક છે, તો એક X રંગસૂત્ર ઉપર H છે અને એકના ઉપર H છે, તો આ વાહક સ્ત્રી છે. એના લગ્ન દાખલા તરીકે સામાન્ય પુરુષ સાથે થાય છે, તો પુરુષ સામાન્ય છે. સામાન્ય પુરુષ હોય તો X રંગસૂત્ર ઉપર H, અને Y રંગસૂત્ર ઉપર તો એ જનીન હોય જ ને, એટલે ખાલી Y જ બતાવવાનું. તો હવે આ સ્ત્રી 2 પ્રકારના અંડકોષ બનાવશે. અડધા અંડકોષની અંદર X રંગસૂત્ર ઉપર પ્રભાવી જનીન હોય અને અડધા અંડકોષમાં X રંગસૂત્ર ઉપર પ્રચ્છન્ન જનીન. પુરુષમાં આ પહેલાં તો સામાન્ય પુરુષ છે. સામાન્ય પુરુષ એટલે રોગિષ્ઠ નથી, વાહક નથી. આ પુરુષ ક્યારેય હિમોફિલિયામાં વાહક હોય જ નહીં. પુરુષે હિમોફિલિયાની અંદર ક્યારેય વાહક હોય જ નહીં. તો આ 2 પ્રકારના શુક્રકોષ બનાવશે. અડધા શુક્રકોષની અંદર
એક્સ રંગસૂત્ર હશે ને અડધા શુક્રકોષની અંદર વાય રંગસૂત્ર હશે. હવે પહેલો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે, બરોબર સમજવાનું છે, તો બે એક્સ રંગસૂત્ર ભેગા થાય તો જન્મ લેતી સંતતિ એ પુત્રી હશે, સ્ત્રી, અને બે ઉપર કેપિટલ એચ, તો સામાન્ય પુત્રી હશે, રોગિષ્ઠ નથી ને વાહક નથી. જો આનું ફલન આ શુક્રકોષ કરે તો એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર ભેગા થાય, તો એક્સ રંગસૂત્ર ઉપર કેપિટલ એચ અને વાય ઉપર જનીન હોય જ નહીં, તો જન્મ લેતી સંતતિ પુત્ર હશે, સામાન્ય પુત્ર હશે. જો આનું ફલન કરે તો એક્સ એક્સ એક રંગસૂત્ર ઉપર પ્રભાવી જનીન એકમાં પ્રચ્છન્ન, તો વાહક પુત્રી હશે. રોગિષ્ઠ નથી પણ એ વાહક છે. જો આનું ફલન કરે તો જન્મ લેતી સંતતિ પુત્ર હશે અને એક્સ રંગસૂત્ર ઉપર પ્રચ્છન્ન જનીન છે, તો રોગિષ્ઠ પુત્ર હશે. તો હવે તમે જોઈ શકો છો કે જો સ્ત્રી હિમોફિલિયાની વાહક હોય, એવી સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે થાય તો જે સંતતિઓ જન્મ લે છે એમાં પુત્રીને ક્યારેય રોગ થાય જ નહીં, જો એની માતા વાહક હોય તો વાહક માતામાંથી રોગિષ્ઠ પુત્ર છે એ જન્મ લઈ શકે. કારણ કે પુત્ર પાસે જે એક્સ રંગસૂત્ર હોય હંમેશા માતાનું હોય, તો 50% પુત્ર સામાન્ય હોઈ શકે ને 50% પુત્ર રોગિષ્ઠ હોઈ શકે. એમ 50% પુત્રી સામાન્ય હોઈ શકે ને 50% પુત્રી એ વાહક હોઈ શકે. બેમાંથી એકેય વ્યક્તિમાં રોગ ન હોય પણ આગળ રોગની વાહક બની શકે. તો હિમોફિલિયાની અંદર રોગિષ્ઠ પુત્રી તો જ ઉત્પન્ન થાય. એક જ શક્યતા છે કે સ્ત્રી ઓછામાં ઓછી વાહક હોય. દાખલા તરીકે આ સ્ત્રી વાહક છે અને પુરુષ છે એ રોગિષ્ઠ હોય. એટલે જો પુરુષ છે એ હિમોફિલિયાથી પીડાતા હોય, રોગિષ્ઠ હોય, એટલે રોગિષ્ઠ પુરુષના લગ્ન વાહક સ્ત્રી સાથે થાય તો એની પુત્રી રોગિષ્ઠ બની શકે. આ બે એક્સ ભેગા થઈ શકે, પણ આવી શક્યતા બહુ એટલે બહુ ઓછી હોય. એનું કારણ છે કે રોગિષ્ઠ પુરુષ છે એ મોટાભાગે લગ્નની ઉંમરે પહોંચે એ પહેલાં જ પુરુષનું મૃત્યુ થવાની સંભાવના વધારે છે. તો હિમોફિલિયાની અંદર પુત્રી છે એ રોગિષ્ઠ ઉત્પન્ન થવાની શક્યતા લગભગ નહીવત છે, એકદમ ઓછી છે. કારણ કે વાહક સ્ત્રીના લગ્ન રોગિષ્ઠ પુરુષ સાથે થાય તો જ પુત્રી છે એ હિમોફિલિક હોઈ શકે. તો રોગિષ્ઠ પુરુષની લગ્ન સુધી ત્યાં સુધી ઉંમર સુધી પહોંચવાની શક્યતા એકદમ ઓછી છે. તો માતા દ્વારા પુત્રને રોગ થતો હોય એવું એક ઉદાહરણ છે. માતા છે એ વાહક હોય તો એનાથી પુત્રને રોગ થઈ શકે, પણ જો માતા વાહક હોય તો પુત્રી છે એ વધુમાં વધુ વાહક જ ઉત્પન્ન થઈ શકે, રોગિષ્ઠ ઉત્પન્ન ન થઈ શકે. તો આ પ્રકારનું એક સરસ ઉદાહરણ ઇંગ્લેન્ડના રાણી જે વિક્ટોરિયા રાણી છે એ પોતે વાહક હતા. રાણી પોતે વાહક હતા. તો આગળની પેઢીમાં ઘણી બધી સંતતિઓ વાહકે ઉત્પન્ન થઈને આ રીતથી રોગિષ્ઠે ઉત્પન્ન થઈ. તો આપણા સમાજની અંદર રાણી વિક્ટોરિયાનું જે ઉદાહરણ છે એ ઘણું બધું ફેમસ ઉદાહરણ છે. હજી વંશાવળી પૃથ્થકરણમાં એ રોગ વંશ પરંપરાગત રીતે કન્ટિન્યુ ચાલ્યો આવે છે. તો એ રોગ થવા માટેનું જવાબદાર જનીન પ્રચ્છન્ન એચ જનીન છે, અને પ્રચ્છન્ન એચ જનીન એ વિકૃત જનીન છે. એ એચજી નામનું પ્રોટીન રુધિર જામી જવા માટે જરૂરી પ્રોટીન એ બની ન શકે. એટલે કોઈ વ્યક્તિ પાસે જ્યારે એકેય પ્રભાવી જનીન ન હોય તો જ એ વ્યક્તિને રોગ છે ઉત્પન્ન થઈ શકે, તો જ એ વ્યક્તિ છે હિમોફિલિક હોઈ શકે. તો તમે જોઈ શકો છો હિમોફિલિયા લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણનું ઉદાહરણ છે. લિંગી રંગસૂત્ર ઉપર જનીન છે
અને રોગ થવા માટે પ્રચ્છન્ન જનીન છે જવાબદાર છે. તો બોલવાનું લિંગ સંલગ્ન લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ છે. તો આ જ પ્રકારનું એક બીજું ઉદાહરણ રંગ અંધતા છે. બેઠે બેઠો આ જ પ્રકારનો રોગ છે. રંગ અંધતાને આપણે ઇંગ્લિશમાં કલર બ્લાઇન્ડનેસ કહીએ છીએ. તો એના ઉપરથી જનીનની સંજ્ઞા આપણે સી નક્કી કરી છે. તો જેમ હિમોફિલિયા રોગ થવા માટેના જનીન પ્રચ્છન્ન જનીન છે અને એક્સ રંગસૂત્રો ઉપર આવેલા છે, બસ બેઠે બેઠું એ જ રીતથી રંગ અંધતા થવા માટેના જનીન વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં છે અને એ પ્રચ્છન્ન જનીન આની જેમ જ એક્સ રંગસૂત્રો ઉપર આવેલા છે. તો લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણનું જ પાછું ઉદાહરણ છે. તો રોગ આપણે રંગ અંધતા છે. અને રંગ અંધતા થવા માટે જવાબદાર જનીન કેપિટલ સી છે. તો એની સંજ્ઞા આપણે સી જનીનથી બતાવીએ છીએ. તો હવે જે વ્યક્તિઓ રંગ અંધતાથી પીડાય છે એ વ્યક્તિના આંખના ડોળામાં જે ત્રીજા ક્રમનું સ્તર છે નેત્રપટલ, એમાં જે શંકુ કોષો હોય ખાસ કરીને લીલો અને લાલ રંગ, તો આ શંકુ કોષોની ગેરહાજરી હોય. બરાબર સમજવાનું છે. તો એના માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન છે. જે વ્યક્તિમાં ઓછામાં ઓછું એક પ્રભાવી જનીન કેપિટલ સી જનીન હાજર હોય, ઓછામાં ઓછું એક, તો એ વ્યક્તિમાં લાલ અને લીલા રંગ માટેના શંકુ કોષો હાજર હોય, તો એ વ્યક્તિ પર્યાવરણની અંદર લાલ અને લીલો રંગ છે જોઈ શકે, તો એ રંગ અંધતાથી પીડાતા નથી. પણ જે વ્યક્તિ પાસે એક પણ પ્રભાવી જનીન ન હોય, એક્સ રંગસૂત્ર ઉપર આવેલું જનીન, એ વ્યક્તિ રંગ અંધતાથી પીડાય છે. તો જે વ્યક્તિ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ ન પારખી શકે, લાલ અને લીલો રંગ સારી રીતે જોઈ ન શકતા હોય, તો એનું કારણ એ પ્રકારના જે શંકુ કોષો છે દ્રષ્ટિ માટેના, એ નેત્રપટલમાં ગેરહાજર હોય છે. તો આના માટેના જનીનો જે એક્સ રંગસૂત્રો ઉપર આવેલા છે, તો એનો આપણે આખો ચાર્ટ જોઈએ. દાખલા તરીકે વાહક સ્ત્રી, તો રંગ અંધતા માટેના જનીનો એક્સ રંગસૂત્ર ઉપર છે ને એની સંજ્ઞા સી. જો વાહક સ્ત્રી હોય તો એક રંગસૂત્ર ઉપર પ્રભાવી જનીન હોય ને એક ઉપર પ્રચ્છન્ન હોય. એના લગ્ન દાખલા તરીકે સામાન્ય પુરુષ સાથે થાય છે, તો રંગ અંધતા માટેના જનીનો વાય રંગસૂત્ર ઉપર છે જ નહીં, ફક્ત એક્સ રંગસૂત્ર ઉપર છે, તો આની પાસે જનીન પ્રભાવી. તો એની જેમ જ થશે, સ્ત્રી બે પ્રકારના અંડકોષ બનાવશે. અડધા અંડકોષમાં પ્રભાવી જનીન હોય અને અડધા અંડકોષમાં પ્રચ્છન્ન જનીન હોય. આપણે અંડકોષો બતાવ્યા બે. પુરુષની અંદર બે પ્રકારના શુક્રકોષ બનશે. અડધા શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર અને એની ઉપર પ્રભાવી જનીન છે. અડધા શુક્રકોષની અંદર વાય રંગસૂત્ર, તો એની ઉપર જનીન હોય. તો આગળની જેમ જ જો આ શુક્રકોષ આનું ફલન કરે તો પાછા બે એક્સ રંગસૂત્ર અને બે ઉપર પ્રભાવી જનીન. તો આ સામાન્ય પુત્રી છે, રોગેષ્ઠય નથી ને વાહકે નથી. આ શુક્રકોષ દ્વારા ફલન થાય, તો એક્સ અને વાય ઉપર પ્રભાવી જનીન છે, તો સામાન્ય પુત્ર છે. આનું ફલન કરે તો હવે એક ઉપર પ્રભાવી જનીન છે અને એક ઉપર પ્રચ્છન્ન, તો વાહક પુત્રી છે. અને આનું ફલન કરે તો જન્મ લેતી સંતતિ એ પુત્ર હશે, પણ રોગેષ્ઠ પુત્ર હશે, કારણ કે એક્સ રંગસૂત્ર ઉપર પ્રચ્છન્ન જનીન છે. તો સ્ત્રી કરતાં હિમોફિલિયાની જેમ જ આ રોગ પુરુષને થવાની શક્યતા વધારે છે.
તો વાહક માતા દ્વારા પુત્રને રોગ ઉત્પન્ન થતો હોય એવા આપણે બે ઉદાહરણ લીધા. હિમોફિલિયામાં એવું જોવા મળે છે ને રંગંતામાં એવું જોવા મળે છે. તો રંગંધ સ્ત્રી તો જ હોય કે એની માતા વાહક હોય અને પિતા છે રોગિષ્ઠ હોય. તો વાહક માતા અને પિતા રોગિષ્ઠ હોય, દાખલા તરીકે સ્મોલ સી, તો બે અક્ષરંગ સૂત્રો ઉપર જો સ્મોલ સી ભેગા થઈ જાય તો પુત્રી એ રોગિષ્ઠ હોઈ શકે. તો મનુષ્યની જે વસ્તી છે એમાં 8% કિસ્સાઓ નરમાં જોવા મળે છે અને 0.4% કિસ્સાઓ સ્ત્રીમાં જોવા મળે છે. તો પુરુષ કરતાં સ્ત્રીઓની અંદર રોગનું પ્રમાણ એકદમ ઓછું છે. એના માટેનું કારણ વાહક સ્ત્રી અને સામાન્ય આપણે રોગિષ્ઠ પુરુષ એ બે વ્યક્તિ જો લગ્ન ગ્રંથિથી જોડાય તો એની પુત્રીઓ 50% પુત્રી સામાન્ય હોઈ શકે અને 50% પુત્રીની અંદર આ પ્રકારનો રોગ થઈ શકે. બીજું વાહક સ્ત્રી હોય અને સામાન્ય પુરુષ હોય, આપણે લીધું એ પ્રમાણે ઉદાહરણ, તો 50% પુત્રી સામાન્ય છે ને 50% પુત્રી વાહક છે, પણ એકેય પુત્રી રોગિષ્ઠ નથી. પુત્રમાં 50-50% છે. 50% પુત્ર એટલે બેમાંથી એક એ સામાન્ય છે ને 50% પુત્ર એ રોગિષ્ઠ છે. તો પુત્ર ક્યારે આ રોગનો વાહક ન હોઈ શકે બેયની અંદર, હેમોફિલિયા અને રંગંતા, એમાં પુરુષ અથવા પુત્ર ક્યારે રોગનો વાહક ન હોય, કાં સામાન્ય હોય ને કાં રોગિષ્ઠ હોય. સ્ત્રીઓ ત્રણેય પ્રકારની હોઈ શકે, રોગિષ્ઠ હોઈ શકે, વાહકે હોઈ શકે અને સામાન્ય હોઈ શકે. તો બે પ્રકારના રોગો તમે બરોબર રીતે સમજી ગયા હશો. તો આ રોગોને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ કહીએ છીએ. આ રોગ થવા માટે જે વિકૃત જનીન જવાબદાર છે, પરિવર્તન પામેલું જનીન જે જવાબદાર છે, એ જનીન મેન્ડેલે જે આનુવંશિકતાના નિયમો આપેલા છે એ નિયમ પ્રમાણે પેઢી દર પેઢી વહન પામે છે. એટલે આ અનિયમિતતાઓને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ કહીએ છીએ. તો તમારે ટેક્સ્ટ બુકની અંદર વંશાવળી પૃથ્થકરણ એ વાંચવાનું છે. સામેના પેજમાં એના માટેનો આખો જે પેરેગ્રાફ આપ્યો છે એ વાંચવાનું છે. હિમોફિલિયા રોગ એ વાંચવાનો છે અને રંગંધતા રોગ વાંચવાનો છે. એટલે ઘણી બધી થિયરી આપણે એક જ પીરિયડની અંદર કવર કરેલી છે. તો હવે મેન્ડેલિયન અનિયમિતતાઓમાં આવતા પીરિયડમાં હવે આપણે સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, બરાબર, ફિનાઇલ કીટોન્યુરિયા છે, તો એ બધા રોગની આપણે આગળ ચર્ચા કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.